ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર પીએસસી ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ પીઆરટી મીટિંગ યોજાઈ. આ તારીખ 21/1/2025 મંગળવારના રોજ સાંજે 4 કલાકે મળતી માહિતી મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલવા ઠાકોર સમાવિષ્ટ 8 ગામ પંચાયતના વડીલ આગેવાન ગ્રામજનોની ઉપસ્થિતિમાં ટીબી મુક્ત ભારત અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી, જેમાં ડૉક્ટર મનીષાબેન ભુરિયા, ડૉક્ટર રોમિત નાયક દ્વારા પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન 2025 અન્વયે ટીબી રોગ નિર્મૂલ જન ભાગીદારીથી દર્દીઓના નિર્મૂલ માટે પોષણ સહાય આપવામાં આવવાની યોજના શરૂ કરાઈ છે. યોજનામાં વિવિધ સરકારી ક્ષેત્રે ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંસ્થાઓ કે સામાજિક કાર્યકર કે નાગરિકો વ્યક્તિગત ધોરણે ટીબીના દર્દીઓને પોષણ સહાય આપવા માટે દત્તક લઈ શકે છે. માહિતગાર કર્યા બાદ જે સમગ્ર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત લીલવા ઠાકોર સરપંચ વાલાબેન, ઉપસરપંચ અને આગેવાન, પૂર્વ તાલુકા પંચાયત ઝાલોદ સભ્ય મુકેશ ખાંગુડા તેમજ ઝાલોદ પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સરપંચ, દરેક ગામમાંથી વડીલ આગેવાન ભાઈઓ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ હાજર રહ્યો હતો.